સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આટલો સહેલો હતો? આ વિડિયો નિહાળ્યા બાદ તમે પણ આમ જ કહેવાના છે. તો સ્વાગત છે તમારું એજ્યુકેશન વાલા પરિવારમાં. દરરોજ સવારે ઉઠી અને એક લક્ષ્ય પસંદ કરો અને આખો દિવસ એ લક્ષ્યને અચીવ કરવામાં લગાડી દો. જોજો મિત્રો, જિંદગી ઓટોમેટિકલી બદલી જશે. આજના આ વિડીયોમાં આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કે જેને થેલ્સનું પ્રમેય પણ કહે છે અને અંગ્રેજી મીડિયમના કોઈ ભૂરિયાઓ આપણી પાસે ભણતા હોય તો તે આ પ્રમેયને બીપીટી કહે છે, બેઝિક પ્રોફેશનાલિટી થિયરમ. પરંતુ અંગ્રેજીનું આપણે કંઈ કામ નથી. તો આ પ્રમેય આપણને 3 રીતે પૂછાય છે પરીક્ષામાં. 3 કઈ રીત? તો કે ભાઈ પહેલું તો એવું કહી દઈ કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો. તો આ પહેલી રીત છે. તો તમારે વિધાન પણ લખવું પડે અને આગળ આપણે વિધાન ભણીએ ત્યાં હું તમને સરળતાથી દેશી રીતે હું તમને આ વિધાન યાદ રાખવી દઉં, એટલે તમે પણ જાતે જ લખી શકશો આગળ. ત્યારબાદ બીજી રીત કે થેલ્સનું પ્રમેય જણાવો. તો આવી રીતે પૂછાય તો પણ તમારે ત્યાં પણ વિધાન લખવું પડે. તો વિધાન તો આપણે આગળ સમજી લઈએ એટલે તમારા માટે રમકડું થઈ જશે. તો આ 2 રીત અને ત્રીજી રીત ડાયરેક્ટ વિધાન આપી દે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો વિધાન યાદ રાખ્યું ન હોય તો પણ ચાલે, પરંતુ આ 2 રીતમાંથી પૂછાય તો પહેલા વિધાન લખવું પડે. તો ચાલો શરૂ કરીએ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. જો આ વિડીયો નિહાળ્યા બાદ તમને સંપૂર્ણ પ્રમેય આવડી જાય તો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી અમારો પણ ઉત્સાહ બનો રહે અને મોટિવેટ મળી રહે. અને તમારા જે ટ્યુશન અને સ્કૂલના મિત્રો છે તેની સાથે આ વિડીયોને શેર અવશ્ય કરજો. તો ચાલો ટાઈમ વેસ્ટ ન કરતા શરૂ કરીએ. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, થેલ્સનું પ્રમેય અથવા તો વિધાન આપે તો કંઈક આવું આપે. જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો સાબિત કરો કે આ રેખા વડે તે 2 બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. જો તમને ન સમજાણું, મને ન સમજાય, કોઈ આમ સમજાવતું હોય ને તો હું તમને ખૂબ સરળ ભાષામાં સમજાવીશ. આના આપણે થોડાક ટુકડા કરીએ. આ ઉપર જે લાઈન લખી છે ને આ વિધાન પણ આને વિધાન જ કહેવાય. આ વિધાન ડાયરેક્ટ આપે તો કઈ વાંધો નથી, પણ ન આપ્યું હોય તો તમારે આ વિધાન પહેલા લખવું પડે. તો ખૂબ સરળ ભાષામાં હું પહેલા સમજાવું. જોજો. તો કે ભાઈ એક વ્હાઇટ બોર્ડ લઈ લો પહેલા. કે ભાઈ આ એક ત્રિકોણ છે, સમજી લેજો. આ ત્રિકોણને આપણે નામ પણ આપી દઈએ. આ ત્રિકોણનું નામ છે A, B અને C. તો આ ABC ત્રિકોણમાંથી આપણે એક રેખા દોરવા જઈ રહ્યા છે. એક રેખા આપણે દોરીએ. તો કે ભાઈ આ એક રેખા આપણે દોરી. આ રેખાને આપણે નામ આપી દઈએ L. તો વિધાન એવું હતું કે જો કોઈ રેખા, એટલે આ રેખા છે L, એ ત્રિકોણની એક બાજુને સમાંતર હોય. અહીં કોને સમાંતર છે? તો કે આ જે તમે BC જોઈ રહ્યા છો ને એ BC ને આ જે રેખા L છે એ સમાંતર છે. સમાંતર એટલે શું? તો કે આ રેખા L અને આ નીચે આ BC, આ બંને રેલના પાટાની જેમ સીધા જાય છે, આગળ જતા ક્યાંય ભટકાય નહીં. તો આને કહેવાય સમાંતર. સમાંતર રેખા. એટલે પેલો કોન્સેપ્ટ મારે અહીંયા જોતો તો સમાંતર રેખાનો, જે મેં તમને શીખવાડ્યો કે અહીં આ રેખા L અને આ BC એ બંને સમાંતર છે, આગળ જતા ક્યાંય ભટકાય નહીં એવા છે. તો જો કોઈ રેખા એ ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની 2 બાજુને, બાકીની 2 બાજુ કઈ થશે? તો કે એક બાજુ તો આ BC થઈ ગઈ, તો બાકીની 2 બાજુ થશે આ AC અને આ AB. તો આ બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે, એટલે કે અહીંયા છેદે અને જો અહીંયા છેદે, એટલે ભિન્ન બિંદુઓમાં છેદે ત્યાં આપણે કંઈક નામ આપીશું. દાખલા તરીકે આ બાજુ P અને આ બાજુ Q, એવું નામ આપી દીધું દાખલા તરીકે સમજવા માટે. તો તમને તો ત્રિકોણ XYZ પૂછાય, ત્રિકોણ ABC પૂછાય કે ત્રિકોણ PQR પૂછાય, તમારે તો ખાલી કોન્સેપ્ટ સમજવાનો છે. કોન્સેપ્ટ આવડી જશે એટલે આ પ્રમેય રમકડું છે, રમકડું. તો હું તમને પહેલેથી બહુ મસ્ત રીતે કોન્સેપ્ટ શીખવાડું છું કે કોઈ રેખા એ ત્રિકોણની એક બાજુને સમાંતર છે, એટલે BC ને સમાંતર છે, અને બાકીની જે 2 ત્રિકોણની 2 બાજુ વધી એ C અને AB એને ભિન્ન બિંદુમાં છેદે છે. અલગ અલગ બિંદુ અહીં P અને Q માં છેદે છે. કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય. હવે તમને આવડી ગયું છે કે આ આપણો ત્રિકોણ A, B,
સી અને એને સમાંતર એક રેખા એલ, બરોબર? તો કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર, હવે આખું બંધ કરું ને તોય તમને આવડે કે કોઈ એક રેખા છે એ ત્રિકોણની એક બાજુને સમાંતર છે અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે, એટલે કે અહીંયા પી અને ક્યુ માં છેદે છે. આપણે આગળ લખવાનું પણ થશે આ બધું. તો સાબિત કરો કે આ રેખા વડે, એટલે કે આ રેખા એલ વડે તે બે બાજુઓનું, એટલે આ એબી અને એસી નું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય, એટલે આ ઉપરનું એ બી અને પીબી બરાબર આ બાજુનું એક ક્યુ અને ક્યુસી, આવું આપણે સાબિત કરવાનું છે. તો ચાલો હવે હું તમને શીખવાડું કે તમારે સૌથી પહેલા તમારે આકૃતિ દોરવાની. સૌથી પહેલા આકૃતિ, ત્યારબાદ પ્રમેયની અંદર તમારે પક્ષ લખવાનો. પક્ષ એટલે શું એ પણ શીખવાડું. તો કે આપણે આજે એટલી વિધાન વાંચ્યું આપણે, તો આપણે એમાંથી શું શું દોરી શકીએ, આપણી પાસે શું છે, મતલબ મારા પક્ષમાં કોણ, તો એ વસ્તુ આપણે પક્ષમાં લખવાની કે આ વસ્તુ મારી સાથે જ છે. ત્યારબાદ સાધ્ય, કે આપણે સાબિત શું કરવાનું છે, આપણો લક્ષ્ય શું છે એ આપણે સાધ્યમાં લખવાનું. અને ત્યારબાદ આપણે લખીશું સાબિતી. તો આવી રીતે પ્રમેય થશે. પહેલા આકૃતિ, ત્યારબાદ પક્ષ, સાધ્ય અને સાબિતી. આકૃતિનો અડધો માર્ક હોય છે, ત્યારબાદ પક્ષનો અડધો માર્ક, ત્યારબાદ સાધ્યનો અડધો માર્ક અને બાકીના જેટલા માર્ક વધે 4 માંથી એ બધા માર્ક એ સાબિતીના હોય છે, સ્ટેપ બાય સ્ટેપ. મોસ્ટ ઓફ આ રીતે ચેક થતું હોય છે પેપર. ત્યારબાદ એ તો બોર્ડ વાળા નક્કી કરે કે તમારું કઈ રીતે એ માર્કિંગ કરવું. એ લોકો એક પેપર આપતા જ હોય છે અમને, કે જેમાં લખેલું હોય કે ભાઈ એટલું લખ્યું હોય તો એને અડધો દેવો, એટલું લખ્યું હોય તો એને અડધો દેવો, એટલું લખ્યું હોય તો એને પાછો અડધો દેવો, એમ કરી અને 4 માર્ક બનતા હોય છે. તો તમારે એ કંઈ જોવાની જરૂર નથી. પણ આ તો હું તમને કહું કે જેટલું આવડે એટલું લખી જ નાખવાનું. લખવાનું તો છે જ. તમે લખશો આવડે એટલું, એટલે તમને 4 માંથી 2 માર્ક, 3 માર્ક અને સાવ સાચું લખ્યું હોય તો 4 માંથી 4 માર્ક પણ મળી જાય. તો લખવાનું તો છે જ. તો ચાલો તમારે સર્વપ્રથમ આકૃતિ દોરવાની થશે. તો આકૃતિ કઈ રીતે દોરશો, તો કે આકૃતિ તમને આ રીતે દોરવાની છે. આ આકૃતિ હું તમને આગળ સમજાવી દઈશ, આખી તમને આવડી જશે. તમારે આખો પ્રમેય ભણી લો ને પછી તો આ જ આકૃતિ દોરવાની છે જે અહીં મેં આપેલી છે એ. પણ અત્યારે સમજવા પૂરતી આપણી પાસે શું છે, તો કે આપણી પાસે એક ત્રિકોણ છે, ત્રિકોણ એ બી સી, અને એ ત્રિકોણમાંથી એક લાઈન નીકળી, એક રેખા નીકળી, જેને આપણે એલ કીધું, બરોબર? અને જો આ એલ જે રેખા છે એ બીસી ને સમાંતર છે, એટલે આપણે લખી શકીએ કે એલ આ સમાંતરની નિશાની છે અને આ બીસી. તો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે, જો આપણા પક્ષમાં શું છે, તો કે પક્ષમાં છે કે પક્ષમાં એવું છે કે આપણી પાસે ત્રિકોણ એબીસી આપણી પાસે છે, અને એમાંથી આપણે એક સમાંતર રેખા દોરી. કઈ સમાંતર રેખા, તો કે સમાંતર રેખા એલ એ કોને સમાંતર, આ સમાંતરની નિશાની છે, અને બીસી ને સમાંતર છે. હું ખાલી બીસી લખું તોય ચાલે અને બીસી ની માથે આવી રીતે રેખાખંડની નિશાની કરું તોય ચાલે. આ બંને એક જ ગણાશે, તમે કોઈ પણ બોર્ડમાં લખી શકો. આ એલ એ સમાંતર બીસી છે અને આ રેખા એલ એ એબી, આ એબી લાઈન જે આ બાજુની લાઈન છે, અને એસી એને ભિન્ન બિંદુમાં છેદે. અહીંયા જો અહીંયા ભિન્ન બિંદુમાં છેદે અને એને આપણે અહીંયા જે આકૃતિમાં નામ છે એ જ દઈ દઈએ, પી અને ક્યુ. તમે કોઈ પણ નામ દઈ શકો, તમારે આ પ્રમેય કોઈ પણ નામથી, અહીંયા મેં જે આલ્ફાબેટ્સ લીધા, એબીસીડી લીધી એ જ લેવી એવું જરૂરી નથી. તમને કોન્સેપ્ટ સમજાવવો જોઈએ એટલે મજા આવી ગઈ. તમે પણ કહેશો કે વાહ સાહેબ આવો વિડીયો યુટ્યુબમાં ક્યાંય જોયો નથી. તો તમને એટલો કોન્સેપ્ટ સમજાણો હશે. આ તો બધું હું સમજાવવા માટે લખું છું. તમારે પ્રમેય કઈ રીતે લખવો એ તો હું તમને આગળ લાસ્ટમાં કહી દઈશ કે તમારે તો એટલું જ લખવાનું છે. પણ તમને જો કોન્સેપ્ટ સમજાય ને તો તમારી પેન ચાલતી જાય, મજા જ આવ્યા કરે. તો સર્વપ્રથમ તમારે શું કરવાનું છે, તો કે સર્વપ્રથમ અહીંયા જે મારી આકૃતિ છે ને એટલી જ આકૃતિને ધ્યાનમાં લ્યો કે ત્રિકોણ એબીસી, આ રેખા એલ આ બીસી ને સમાંતર અને એસી અને એબી ને આ બે બિંદુમાં છેદે છે. બસ એટલું જ ધ્યાનમાં લેવાનું છે. તો જો સર્વપ્રથમ તમે પહેલા તો વિધાન લખશો. આખો બંધ કરીને એકવાર બોલો કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો સાબિત કરો કે આ રેખા વડે તે બે બાજુ કે જેમાં બે બિંદુ આપણે દોર્યા હતા ને એ બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય, સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. ત્યારબાદ તમારે આકૃતિ દોરવાની રહેશે અને ત્યારબાદ પક્ષ લખવાનો રહેશે.
પક્ષમાં આપણી પાસે શું આપેલું છે તો કે એક ત્રિકોણ એબીસી ના સમતલમાંથી દોરેલી રેખા, એટલે આ એબીસી હોય ને એના સમતલમાંથી, એટલે એની અંદરથી એક દોરેલી રેખા છે, આ રેખા એલ, ઈ સમાંતર છે કોને? એલ સમાંતર બીસી. તો કે બીસી ને આ રેખા એ સમાંતર છે, આ બંને સમાંતર છે, જોઈ લો. અને આ એલ છે, એલ એ એબી અને એસી નું, એટલે કે આ બાજુની લાઈન એબી, આ બાજુની લાઈન એબી અને આ બાજુની લાઈન એસી ને અનુક્રમે એટલે ક્રમમાં એબી છે એની ઉપર પી અને એસી છે એની ઉપર ક્યુ આમાં છેદે છે. બસ આ જે આપણી આકૃતિ છે એ જ સમજવાની છે અત્યારે તમારે. તો પક્ષ તમને લખતા આવડી ગયું, તમને વિધાન લખતા આવડી ગયું, તમને પક્ષ લખતા આવડી ગયું, આકૃતિ પણ આગળ સમજાઈ જ જશે. તો પક્ષમાં ફરી એકવાર ત્રિકોણ એબીસી ના સમતલમાં દોરેલી રેખા એલ સમાંતર છે બીસી ને, પેલો કોન્સેપ્ટ આ એલ સમાંતર બીસી, બે રેલના પાટાની જેમ. ત્યારબાદ આ એલ વડે આ બાકીની બે બાજુ કે જે સમાંતર નથી એને પી અને ક્યુ માં છેદે છે. ચલો અડધો માર્ક આ રોકડો થઈ ગયો તમારો, આ તમને આવડવું જોઈએ. મજા આવી ને? ત્યારબાદ હવે સાધ્ય, આ તો સાવ એટલે સાવ સરળ છે. જોજો તો કે ભાઈ સાધ્યમાં શું લખવાનું તો કે જે સાબિત કરવાનું છે એ. હવે હું કઈ બીજા આડાવડા લીટા કરતો નથી, સાધ્ય તમને સીધું શીખવાડી દઉં. ફરી એકવાર સ્વાધ્ય હું તમને શીખવાડું તો અહીં જે આ ત્રિકોણ છે એમાં એ બી સી આ ત્રિકોણ હતો, આ રેખા એલ હતી અને એના વડે આ પી અને અહીંયા ક્યુ. તો હવે જો આ બાજુની તમને લાઈન જોવાની છે, આ મારી બાજુ ડાબી બાજુની. તો એપી, તમને એપી દેખાય? તો આ એપી નાનો કટકો ના છેદમાં આ નીચેનો નાનો કટકો, ઈ કોના જેટલા હોય તો કે ઓલી બાજુનો ઉપરનો નાનો કટકો અને આ બાજુનો ઈ જ બાજુનો નીચેનો નાનો કટકો. તો આ આપણે સાબિત કરવાનું છે કે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. એ પી ના છેદમાં પીબી બરાબર એ ક્યુ ના છેદમાં ક્યુસી. ચલો તો અડધો માર્ક પક્ષનો, અડધો માર્ક સાધ્યનો અને આકૃતિ પણ આગળ આવડી જાય એટલે અડધો માર્ક એ. તો આ રીતે તમને રોકડા માર્ક આપણે કરતા જવાના છે, સ્ટેપ બાય સ્ટેપ હું સમજાવીશ. યુટ્યુબ ની અંદર તમે આવો વિડીયો નિહાળ્યો જ નહીં હોય તો આપણે આ વિડીયોને લાઈક અવશ્ય કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને શેર અવશ્ય કરી દેજો. અંતે તમને આ પ્રમેય આવડી જ જશે, તે આપણી ગેરંટી છે. એક એક લાઈન આપણે સમજાવી છે આ રીતે. ચલો તો આગળ વધીએ. હવે તો હવે આપણે મેઇન વસ્તુ તરફ આવીએ છીએ, સાબિતી. તમને ખબર પડી ગઈ કે આપણે સાબિત શું કરવાનું છે. ફરી એકવાર હું લખું, જો ઉપરનો નાનો કટકો એપી છેદમાં નીચેનો નાનો કટકો પીબી બરાબર ઉપરનો નાનો કટકો એક્યુ બરાબર નીચેનો નાનો કટકો ક્યુસી. આ નાના કટકાના છેદમાં આ નાનો કટકો બરાબર આ નાના કટકાના છેદમાં આ નાનો કટકો. આવું આપણે સાબિત કરવાનું છે. તો હવે સાબિતીમાં આપણે જોઈએ તો હજી આપણી પાસે આવી આકૃતિ છે એવું માની લો. આ જે બાજુની આકૃતિ છે એવી જોવાની નથી, પણ આપણી પાસે આવી આકૃતિ છે એ બી સી બરોબર. અને એમાંથી આપણે આ રેખા એલ દોરી હતી અને અહીંયા પી અને ક્યુ હતા. હવે જો હું તમને કહું આપણે ક્યુ માંથી એક લંબ દોરીએ. લંબ હોય ને હંમેશા 90 નો હોય, એટલે આ ભાગ આખો થશે 90 નો. એટલે ક્યુ માંથી આપણે લંબ દોર્યો એની ઉપર તો કે આ એ બી લાઈન ઉપર. કઈ લાઈન ઉપર? એ બી લાઈન ઉપર. તો ક્યુ અને અહીંયા એમ નામ આપી દઈએ આપણે. તો ક્યુ એમ છે ને, ક્યુ એમ એ લંબ છે, લંબની નિશાની આવી હોય. જો આ નિશાની લંબની છે. લંબ એટલે 90 નો ખૂણો. તો ક્યુ એમ છે એ લંબ દોર્યો કઈ લાઈન ઉપર તો કે આ આખી લાઈન આપણે લખીએ, આખી લાઈન એબી ઉપર દોર્યો. ચલો આ પેલું સ્ટેપ કરવાનું છે, તમને આવડી ગયું. ધારો કે એમ કરીને લખવાનું અને પછી આ ક્યુ એમ છે એ દોર્યો છે લંબ કોની ઉપર તો કે આ એબી લાઈન ઉપર. ચલો એક જ વસ્તુ મેં શીખવાડી, તમને આવડી જવી જોઈએ. આ પેલી રીત, આ પેલી લાઈન ખાલી શીખવાડી, ક્યુ એમ લંબ એબી. એવી જ રીતે આ પીએન દોરીએ આપણે અને એ કોની ઉપર આવશે હવે તમે મને કહો તો? એસી ઉપર. તો બે લંબ દોરી દીધા. જો હવે તમને આકૃતિમાં આવડી ગયું કે ક્યુ એમ દોર્યા. હવે હું આ જ આકૃતિનો ઉપયોગ કરું છું, ક્યુ એન દોર્યા અને એવી જ રીતે પી એન દોર્યા. તો પછી નીચેનાને જોડી દઈએ, તો સીપી જોડી દઈએ અને બીક્યુ પણ જોડી દઈએ. તો આવી રીતે આપણી આકૃતિ તૈયાર થઈ જશે. તો જો અને આ જે ક્યુ એમ દોર્યા તો આ એમ છે, એમ એ કઈ લાઈન ઉપર છે તો કે આ એબી લાઈન ઉપર. એટલે એમ આને કહેવાય બિલોંગ્સ ટુ એબી.
એમ છે એ AB લાઈન ઉપર છે અને N છે એ કઈ લાઈન ઉપર છે તો કે AC ઉપર છે. તો આ થઈ ગયું M belongs to AB અને N belongs to AC. જો તમે ઉપરનો આ રેખાખંડ ન લખો તો એ ચાલે. અને આ BQ નીચેનું BQ અને CP પણ આપણે દોરી નાખી. તો બસ આપણે અત્યાર સુધી આવું બાંધકામ કર્યું છે. આ આપણે આકૃતિ ઉપર બાંધકામ કર્યું છે. જો હું તમને અહીંયા સમજાવું બાંધકામ ફરી એકવાર, તો કે અહીં જો આ આપણો ત્રિકોણ આપણે દોરીએ કે ભાઈ ત્રિકોણની અંદર એક અહીંથી લાઈન નીકળતી હતી, રેખા નીકળતી હતી L, અને આપણા ત્રિકોણનું નામ હતું ABC. બાંધકામ આવડી જશે પછી તો બધું આવડી જશે. હવે આ લાઈન છે ને રેખા L એ આને સમાંતર હતી BC ને, અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદતી હતી P અને Q માં. બરોબર, અહીંયા સુધીની તો નોર્મલ આકૃતિ હતી. હવે Q માંથી એક લંબ દોર્યો, જો અહીંયા લંબ 90 નો હોય અને અહીંયા નામ આપી દીધું M, એટલે આ QM છે ને એ લંબ દોર્યો કેની ઉપર તો કે આખી આ લાઈન AB પર, એવું તમે લખી શકો. એટલે ધારો કે આ સાબિતીનું પહેલું જ વાક્ય છે, ધારો કે QM લંબ AB, પેલું વાક્ય આવડી ગયું. ત્યારબાદ એ જ રીતે આપણે PN દોરીએ. આ પણ લંબ જ છે પણ આ P માંથી દોર્યો અને આ AC લાઈન ઉપર દોર્યો. તો PN લંબ એની ઉપર તો કે AC ઉપર. આ તમને આવડી ગયું, સરસ. હવે તમે એમ લખી શકો કે જો ભાઈ આ M બિંદુ છે ને એ બિલોંગ કરે છે કઈ લાઈન ઉપરથી તો કે AB પરથી, અને N બિંદુ છે N બિંદુ એ પણ બિલોંગ કરે છે પણ કઈ લાઈન ઉપરથી તો કે AC લાઈન ઉપરથી. હાલો અહીં સુધીનું આવડી ગયું કે આ M બિંદુ છે એ બિલોંગ છે AB ઉપરથી, આ N છે એ AC ઉપરથી. હવે છેલ્લી લાઈન તો કે આનો શું વાક, આ BQ જોડી દઈએ તો કે BQ અને અહીંથી આ C ને P, BQ અને CP જોડો. આ સાબિતીની પેલી બે લાઈન છે. અહીંથી લખવાની શરૂઆત કરો એટલે સામેવાળાને મજા આવી જાય કે હા આ બંદો હોશિયાર છે. તો હવે આપણે આગળ વધીએ. એટલું તમને સમજાઈ ગયું ને? હવે આકૃતિ આ દોરવાની છે તમારે પરીક્ષામાં, આકૃતિ આ દોરવાની છે. બસ આટલી જ આકૃતિ છે. આ આકૃતિનો અડધો માર્ક છે, રોકડો લઈ લેવાનો છે. ચલો ત્યારબાદ હવે આગળ આપણે વધીએ. તો આ જ વસ્તુ અહીંયા પણ છે, આપણી પીપીટીમાં પણ એ જ વસ્તુ લખેલી છે, મેં બીજું કંઈ લખેલું નથી. હવે આ પ્રમેય અહીંથી 3 ભાગમાં વહેંચાશે. પહેલી વાર હું બે ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરીશ, ત્યારબાદ બીજી વાર પણ બે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીશ. ત્રીજી વસ્તુ છે એ થોડીક IMP છે, ત્યાં હું તમને શીખવાડી દઈશ અને આપણો પ્રમેય સાબિત થઈ જશે. તો આવી રીતે 3 સ્ટેપમાં હવે પ્રમેય ચાલશે અને ખૂબ સરળ છે, મજા જ આવી જશે. ચલો તો સર્વપ્રથમ તો હું તમને મને જે કોન્સેપ્ટની જરૂર પડશે એ હું અહીંયા શીખવાડીશ. ત્યારબાદ આખો પ્રમેય તો છેલ્લે સમરાઇઝ કરી જ નાખવાના છે. વિડીયો થોડોક લાંબો થશે પણ એક જ વાર જોવો તો સારો જોવો, બાકી ન જોવા બરાબર છે. એક જ વાર જોવો, સારું શીખવું અને સારું શેર કરવું. ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. જો હું તમને ત્રિકોણ લઈને સમજાવું કે મને પાસે આ ત્રિકોણ છે ABC, ત્રિકોણનો વેધ કોને કહેવાય તો કે ત્રિકોણની ઊંચાઈ માપવાની હોય ને તો હંમેશા આવી રીતે ઊભો લીટો કરવાનો. એટલે જે ત્રિકોણનો વેધ હોય ને એ 90 નો ખૂણો બનાવે, લંબ જ હોય. કેવો હોય? લંબ જ હોય. તો આ છે લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણમાં કઈ વાંધો ન આવે, એનો જે વેધ હોય ને ત્રિકોણની અંદર જ હોય. એટલે અહીંયા આપણે નામ આપી દઈએ AN. તો આ A અને N આ ઊભો લીટો છે ને એ આપણો પાયા પરનો વેધ થાય. અને પાયો એટલે શું તો કે આખી બિલ્ડિંગ જેની માથે બનેલી હોય તો કે આ BC. તો આ ત્રિકોણનું મારે ક્ષેત્રફળ શોધવું હોય ને તો આમ થાય 1/2 પાયો BC અને એની ઉપર દોરેલો વેધ એટલે કે AN. બરોબર, તમે સરળતાથી આ વસ્તુ સમજી ગયા. તો આવી જ રીતે આ લઘુકોણ ત્રિકોણ હોય તો તમને ખૂબ સરળતાથી આવડી જાય. અને આપણે પ્રમેયની અંદર 2 વાર લઘુકોણ ત્રિકોણની વાત કરીશું, 2 વાર ગુરુકોણ ત્રિકોણની. તો આગળ આવે એટલે હું તમને સમજાવું કે કઈ રીતે આપણે ગુરુકોણ ત્રિકોણની વાત કરીશું. ચાલો તો લઘુકોણ ત્રિકોણ વિશે તો તમે શીખી ગયા. તો હવે આપણે આપણી આકૃતિ દ્વારા સમજીએ કે આપણી પાસે આ આકૃતિ છે. હવે જો પહેલી વાર કયા બે ત્રિકોણ લેવાના છે ને એ જ મહત્વનું છે. પહેલી વારમાં આપણે આ બાજુની લાઈન AP અને PB એની વાત કરવાની છે. એટલે આપણે બે ત્રિકોણ લેશું, એમાં ઉપરનો ત્રિકોણ આવો લેશું, ત્રિકોણ જે અમે વાદળી કલરનો કર્યો છે ને એ APQ. બે વખત
જે આપણે બે વાર આપણે આ ઉપરનો ત્રિકોણ લેવાનો છે ને એમાં બે વખત ઉપરનો ત્રિકોણ સેમ જ રહેશે એપીક્યુ, આખો વાદળી કલરનો ત્રિકોણ જે છે ને એ એપીક્યુ. ચલો એક ત્રિકોણની વાત તો થઈ ગઈ. હવે આ બાજુ આપણે એપી લેવાનું છે એટલે આ એપીક્યુ ત્રિકોણ લેશું. એટલે ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ 1/2 પાયો. તો જો આ એ ને પી છે ને એ પાયો છે એપી, આ એપી પાયો, અને એની ઉપર આપણે આ વેધ દોર્યો ક્યુ એમ. એપી લાઈન ઉપર જો આ એમ આવે એટલે આ ક્યુ એમ. ચલો અહીં સુધીનું ક્લિયર છે કે આપણે આમ લીધું એ પી ક્યુ અને ક્યુ માંથી અહીંયા વેધ દોર્યો આ એમ એટલે 1/2 પાયો આ એપી અને એની ઉપર દોરેલો વેધ આ ક્યુ એમ જે આ 90 નો છે. ચલો આ ત્રિકોણ માટે તો સમજાણું, મસ્ત સમજાણું ને બધાને. ફરી એકવાર તમે મને કહી દો કે એપી ક્યુ હોય તો આ એ પી એ આ પાયો થશે, આની ઉપર તો આખો ત્રિકોણ બન્યો કારણ કે આ વેધ એની ઉપર છે એટલે, અને આ વેધ તો 1/2 પાયો એપી અને વેધ ક્યુ એમ. ચલો આ પેલું સમજાણું. બધાને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરી દો. ચલો મિત્રો, તમને ઉપરના ત્રિકોણ માટે તો સમજાણું. ઉપરનો ત્રિકોણ એ લઘુકોણ ત્રિકોણ હતો એટલા માટે તમને 1/2 પાયો ગુણ્યા વેધ કઈ રીતે લેવું હોય તો તમને આવડી ગયું. પરંતુ નીચેનો ત્રિકોણ એટલે આ પીળો ત્રિકોણ, અને પીળો ત્રિકોણ એટલે પીબીક્યુ. તો અહીં તમને ક્યાંય વેધ દેખાતો નથી. આ પીળાની અંદર ક્યાંય વેધ દેખાય નથી દેખાતો. તો આપણે સમજીએ કે જો લઘુકોણ ત્રિકોણ હોય, લઘુકોણ ત્રિકોણ, આ કોન્સેપ્ટ એક શીખી લો એટલે તમને આખો પ્રમેય આવડી જશે. આ આઈએમપી કોન્સેપ્ટ છે. આ જ કોન્સેપ્ટ બાળકોને આવડતો નથી. તો લઘુકોણ ત્રિકોણ હોય એ ત્રિકોણની ઊંચાઈ માપવા માટે આપણે એક વેધ દોરતા હોય તો એ વેધ ત્રિકોણની અંદર આવે. વેધ 90 નો ખૂણો જ બનાવે. એટલે લઘુકોણ ત્રિકોણની અંદર વેધ છે એ અંદર આવે. પછી બીજી વાત થઈ કાટકોણ ત્રિકોણની. તો કાટકોણ ત્રિકોણની લંબાઈ માપવી હોય આપણે તો વેધ તો એ આ લાઈન છે એ જ કાટખૂણો બનાવે, એ જ લાઈન એની ઊંચાઈ થઈ જશે કારણ કે આ સીધી જ આપણે લંબાઈ માપવાની હોય. પરંતુ વાત રહી ગુરુકોણ ત્રિકોણની કે ભાઈ એક ખૂણો 90 થી મોટો હોય, બરોબર, અને જો કોઈ ત્રિકોણ બનતો હોય દાખલા તરીકે ક્યુ પી અને બી, તો આમાં 90 થી મોટો ખૂણો છે તો આની લંબાઈ માપવા માટે અહીંયા વેધ તો આપેલો નથી કારણ કે અહીંયા વેધ દોરો તો આ બધા ત્રાહા વેધ થઈ જાવ ત્રાસા. તો શું કરવું? તો કે ભાઈ આ વેધ દોરવું હોય ને તો આ ક્યુ ને અહીંથી ઊભી જ લીટી દોરવાની. દાખલા તરીકે ક્યુ એન, તો આ વેધ થયો એ ત્રિકોણની બહાર થયો તો આપણે કઈ વાંધો નથી, આપણે આ પાયાને લંબાવી દઈએ. પાયાનું નામ સેમ જ રહેશે, પીબી અથવા તો બીપી, આ જ પાયો રહેશે, પણ આ વેધ છે ને આપણે લંબાવી દીધો ક્યુ એન. કેમાં? ગુરુકોણ ત્રિકોણમાં. તો જો આ જ કોન્સેપ્ટ શીખવાનો હતો, આ જ કોન્સેપ્ટ કોઈ પણ યુટ્યુબની અંદર શીખવાડતા નથી, મોસ્ટ ઓફ આવી રીતે તો નથી જ શીખવાડતા. તો આ કોન્સેપ્ટ તમને સમજાણો હોય તો આ વિડીયોને અવશ્ય શેર કરજો જેથી તમારા મિત્રોને પણ આ પ્રમેયનો લાભ થઈ શકે. તમને આ પ્રમેય બહુ મોટો લાગતો હશે પણ તમને સમજાવવા માટે પ્રમેય મેં મોટો કર્યો છે. બાકી આ પ્રમેય ટૂંકમાં જ આગળ આપણે પતાવવાના છે. ફરીવાર હું તમને શીખવાડું ને એટલે આગળ ટૂંકમાં પતી જશે. ચલો, તો ત્યારબાદ હવે આ કોન્સેપ્ટ તમે શીખી ગયા. હવે બે વસ્તુમાં, બે ત્રિકોણમાં હું આ જે કોન્સેપ્ટ છે એ લગાડવાનો છું. ચલો જોઈ લો. લઘુકોણ ત્રિકોણ, ત્યારબાદ હવે અહીંયા ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણમાં કઈ એવું હું લખવાનું નથી તમારે, આ તો તમારે નોલેજ માટે છે. કયા ત્રિકોણ? તો કે પીળો. પીળો એટલે કયો? પી ક્યુ અને નીચે આ બી. તો આ ત્રિકોણ જે મેં દોર્યો એની વાત હું અહીંયા કરું છું. અને એમાં 1/2 પાયો કઈ થશે? તો કે આ બાજુનો પીબી, અને વેધ તો આ જ થશે ક્યુ એમ. પેલા બે માટે વેધ સરખા રહેશે ક્યુ એમ. ચલો તમારે ગોખવું જ હોય તો એ રીતે ગોખી લો. હવે મેં સમજાવી દીધું. તો જો હાવ સરળ છે. હવે આ બંનેનો ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર એટલે શું? તો કે ભાગાકાર. તો ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીક્યુબી નું ક્ષેત્રફળ 1/2 અહીં જે ઉપર આપણે લખ્યું એના છેદમાં આ. તો 1/2 ઉડી જાય, ત્યારબાદ ક્યુએમ ઉડી જાય, તો વધશે શું? તો કે એપી ના છેદમાં પીબી, એપી ના છેદમાં પીબી. એટલે કે આ બાજુનો અડધો ભાગ ઉપરનો છેદમાં આ બાજુનો અડધો ભાગ નીચેનો, આટલું વધ્યું. સેમ આ પ્રોસેસ હું ઓલી બાજુ માટે કરવાનો છે. જોજો મસ્ત સમજાઈ જશે. આ પેલું સમજાવવું જોઈએ, આ લઘુકોણ માટેનું ક્ષેત્રફળ, અને આ નીચેનો જે ત્રિકોણ લીધો ને એ ગુરુકોણ બનતો હતો આ 2 નંબરનો, એટલે એનું ક્ષેત્રફળ કેમ આવ્યું. પછી તો બેનો ભાગાકાર જ કરવાનો છે, અને ભાગાકાર કરીને 1/2 અને ક્યુએમ ઉડાડી દેવાનું છે. જો તમને ન આવડતું હોય અને ખાલી ગોખવું જ હોય તો તમારા માટે સરળ છે કે ભાઈ ઉપરનો નાનો ત્રિકોણ લ્યો એપીક્યુ, અને અહીંથી એક ક્યુએમ લંબ દોર્યો, બરોબર. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો એપી, કારણ કે આ બાજુનો આપણે એપી ભાગ જ જોઈએ છે સાબિતીમાં, ગુણ્યા આ લંબ તો દોરેલો જ છે, વેધ તો દોરેલો જ છે ક્યુએમ. ચલો આ ઉપરનું પૂરું. હવે નીચેનો ત્રિકોણ આ લાઈન આવતો હોય એવું લેવાનું છે, પીબી લાઈન આવતો એવું.
તો PBQ આ નીચેની લાઈન લ્યો ત્રિકોણમાં તો એનું ક્ષેત્રફળ 1/2 સાબિત શું કરવાનું છે આપણે આ બાજુ PB લખી નાખો અને વેધ શું તો કે QM નો QM ઉડી ગયા 1/2 ઉડી ગયા તો આપણે શું વધ્યું AP ના છેદમાં PB આ રીતે તમે યાદ પણ રાખી શકો છો તમને બધા આમ યાદ જ રાખવે છે પણ આ તો આપણે સમજાવી દીધું ખાલી બસ ચલો નેક્સ્ટ હવે બીજું સ્ટેપ આ જ રીતે જો આનું મારે જરૂર પડશે એટલે મેં લખી નાખ્યું સમીકરણ 1 અને મેં આ સમીકરણ 1 નામ આપ્યું ને અહીંયા સાઈડમાં લખી નાખ્યું તમને સમજાવવા માટે તમારે જરૂર પડશે ત્યારબાદ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણ ઉપરનો ત્રિકોણ તો એ જ લેવાનો છે પરંતુ આ વખતે પાયો બદલી જશે આ બાજુનો પાયો થઈ જશે કારણ કે આ બાજુનો આપણે ભાગ જોઈએ AQ અને QC જોઈએ છે તો હવે પાયો થઈ જશે AQ અને એના પરનો વેધ થઈ જશે PN ચલો આ બાજુ ઉપરના ત્રિકોણનું નામ તો સેમ જ રહેશે APQ પરંતુ આ વખતે પાયો AQ અને એના પરનો વેધ PN થઈ જશે ચલો એટલે ઉપરના ત્રિકોણ માટે કઈ સમજાવવાની જરૂર નથી એ લઘુકોણ જ છે પણ આ ગુરુકોણ છે તો હવે ગુરુકોણ માટે આ બાજુના ત્રિકોણની વાત કરું તો જો હવે આ ત્રિકોણ લેશું PCQ આ જે આ લાદી જેવો ત્રિકોણ દેખાય ને એ જો અમે હાઇલાઇટ કર્યો એ તો એ ત્રિકોણમાં પાયો થશે આ બાજુનો QC અને એનો પણ જે તમે વેધ દોરશો એ PN થશે PN અને પછી આ પાયાને આપણે આમ લંબાવી દેવાનું જો હું અહીંયા આકૃતિ દોરીને જ દેખાડ દઉં તમને કે આવું કંઈક થશે આ પાયો છે QC આ બાજુની જે લાઈન દોરું છું એ અને આ ભાગ છે P એટલે આપણો ત્રિકોણ છે PCQ હવે અહીંથી આ જે વેધ દોરેલ છે એ N અને આને લંબાવી દો એટલે આ PN આપણો વેધ અને QC એ પાયો જે આગળ મેં તમને સરળતાથી શીખવાડી દીધું એ જ વસ્તુ છે ફરી એકવાર આકૃતિમાં દેખાડું જો લાલ હાઇલાઇટ થી દેખાડું કે આ ત્રિકોણની વાત કરું હું જો આ ત્રિકોણની વાત કરું હવે આ ત્રિકોણમાં આ પાયો થયો કયો પાયો થયો આ પાયો થયો આ વેધ થયો PN અને આને લંબાવી દીધો એટલે PN તો વેધ જ થશે અને પાયો કઈ થશે તો કે આ QC એ પાયો થશે તો ખૂબ સરળ હતું આ બંનેનો ગુણોત્તર લઈ લેવાનો છે બંનેને ભાંગી નાખવાના છે એટલે APQ નું ક્ષેત્રફળ ભાંગ્યા PCQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 AQ ગુણ્યા PN છેદમાં 1/2 QC ગુણ્યા PN તો 1/2 ઉડી ગયા PN ઉડી ગયા તો અહીંયા વધ્યા AQ ના છેદમાં QC એટલે તમારી પાસે સમીકરણ 1 માં શું વધ્યું હતું તો કે આ બાજુનો ભાગ AP આ બાજુનો ભાગ PB 2 માં શું વધ્યું તો કે આ બાજુનો ભાગ ઉપરનો AQ અને આ બાજુનો ભાગ QC બાકીનું બધું ઉડી જાય ને ઉડાડવા માટે જ આપણે આ રીતે કર્યું છે ચલો તો આ બે સ્ટેપ તો તમને સમજાઈ ગયા મસ્ત રીતે કે કઈ રીતે આવ્યું બરોબર હવે જો આ બાજુનો ભાગ AP છેદમાં PB આ બાજુનો ભાગ AQ છેદમાં QC આ બંનેને બરાબર સાબિત કરવાના છે આપણો લક્ષ્ય તો આ જ છે કે આ બંને સરખા છે હું સાબિત કરીએ પણ આ બંને સરખા ક્યારે સાબિત થાય તો કે જો દાખલા તરીકે આમ હોય કે A છેદમાં B બરાબર X અને A છેદમાં B બરાબર Y તો તમે કહી શકો કે આ બાજુના બે સરખા તો આ બાજુના X બરાબર Y એ સરખા થાય કારણ કે આ બે બાજુના સરખા હોય તો જો ઉપર તો APQ નું ક્ષેત્રફળ અહીંયા છે સમીકરણ 1 માં અને APQ નું ક્ષેત્રફળ અહીંયા છે એટલે ઉપરનું તો અહીં જો આ અને આ તો સેમ જ છે તો વાત રહ્યા નીચેનાની ત્રિકોણ PQB અને ત્રિકોણ PCQ ની બરોબર આ બંને આપણે સરખા સાબિત કરી દઈએ કે ભાઈ આ PBQ અને PCQ આ બંને સરખા છે હું સાબિત કરી દઈએ તો આપણે ઓટોમેટિકલી આ બંને સરખા થઈ જશે કારણ કે આ બાજુના બે સરખા તો ઓટોમેટિકલી આ બે જવાબ જે મળ્યા એ પણ સરખા થઈ જાય આપણે પહેલી વાર કઈ ત્રિકોણની વાત કરી હતી તો કે પહેલી વાર આપણે આ ત્રિકોણની વાત કરી હતી PBQ આ ત્રિકોણ જો મેં દોર્યો અને બીજી વાર આપણે જે વાત કરી એ કયા ત્રિકોણની વાત કરી તો કે PCQ આ ત્રિકોણ તો આ બે ત્રિકોણ તમને દેખાય છે એ બે ત્રિકોણ એક જ પાયા ઉપર આવ્યો પાયો કયો છે એક તો કે એક જે પાયો છે એ આ છે PQ એટલે એક જ પાયા પર આ બે ત્રિકોણ આવ્યા અહીંથી આ ત્રિકોણ અને અહીંથી આ ત્રિકોણ એનો પાયો જોવા સેમ છે એક જ પાયા પર અને બે સમાંતર લાઈનની વચ્ચે જો ત્રિકોણ આવતા હોય તો એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય જો લખું કે ત્રિકોણ PBQ અને ત્રિકોણ PCQ સમાન પાયા PQ પર આવેલા છે જો મેં તમને શીખવાડ્યું એમ અને બંને ત્રિકોણો તેમના પાયાની સામેના શિરોબિંદુઓને જોડતી BC એટલે કે આ BC તેને સમાંતર PQ ની વચ્ચે છે એટલે આ બેની વચ્ચે છે બરોબર
જો આ લાઈન લખવી જ પડશે, આ ફરજિયાત છે, તો જે પ્રમેય સાબિત થાય કે ભાઈ જો આ PBQ, ફરી એકવાર અહીંથી હું જવા દઉં છું, આ બધું ફરી એકવાર વ્હાઇટમાં સમજાવું. જો આ નીચેના ત્રિકોણની જ વાત કરું છું અત્યારે, અને આ BC, અને આજે આપણે બન્યું હતું PQBC, એક ત્રિકોણ આપણે આવો બનાવ્યો હતો, બરોબર. અને એક ત્રિકોણ આપણે જે બનાવ્યો, આ પહેલી વાર જે આપણે વાત કરી આ ત્રિકોણની વાત કરી હતી PBQ ની, બીજી વાર આપણે જે વાત કરી એ PCQ ની. તો બંને આવ્યા કઈ પાયા ઉપર? તો કે PQ પાયા ઉપર. તો પહેલા લખવાનું કે આ ત્રિકોણ PBQ અને PCQ બંને એક જ પાયા PQ પર આવેલા છે, અને PQ અને BC ને સમાંતર, PQ અને BC સમાંતર છે તેની વચ્ચે આવેલા છે. તેથી આ બંને ત્રિકોણો, એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય. સમજી ગયા હશો? તો આ બંને આ એક જ પાયા ઉપર અને આ બે લાઈનની વચ્ચે આવેલા હોવાથી આ ત્રિકોણ પહેલો અને આ ત્રિકોણ બીજો એ બંનેનું ક્ષેત્રફળ સરખું થાય. એટલે PBQ નું ક્ષેત્રફળ અને PCQ નું ક્ષેત્રફળ સરખું થાય. એટલા માટે જો પરિણામ 1 આવું હતું, પરિણામ 2 આવું હતું, અને પરિણામ 3 આપણે આ બંને ક્ષેત્રફળ સરખા મળ્યા. તો હવે આ જ્યાં PBQ દેખાય ને ત્યાં તમે PCQ મૂકી શકો. એટલે આની જગ્યાએ આપણે આમ કહી દઈએ કે PCQ. તો જો આ અને આ બંને સરખું થઈ ગયું. તો આ બાજુના ભાગ સરખા, તો ઓટોમેટિકલી આ બાજુના ભાગ સરખા. એટલે આપણે કહી શકીએ કે 1, 2 અને 3 પરથી, 1, 2 અને 3 પરથી AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC. તો આવું આપણે સાબિત કરી દીધું, અને આજ આપણે સાબિત કરવાનું હતું. જો હવે તમારે પરીક્ષાની અંદર આ રીતે ક્રમશઃ બધું લખવાનું છે. આગળ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યું, એ તો શીખવા માટે હતું. હવે તમારે પરીક્ષામાં કઈ રીતે લખવું? તો પરીક્ષામાં પૂછાય સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો, અથવા તો થેલ્સનો પ્રમેય લખો, અથવા તો આ વિધાન આપી દે. વિધાનનું આપે તો મેં તમને આખો બંધ કરીને હવે યાદ રખાવી દીધું છે કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો તે રેખા વડે તે બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. ત્યારબાદ આકૃતિ દોરવાની, આકૃતિ દોર્યા બાદ પક્ષ લખવાનું, ત્યારબાદ આપણે જે સાબિત કરવાનું છે સાધ્ય લખવાનું, આનો અડધો માર્ક, આનો અડધો માર્ક અને આનો અડધો માર્ક, એમ કરીને 1.5 માર્ક તો તમારા એમનેમ રોકડા થઈ જાય. ત્યારબાદ બાકીના જે માર્ક છે એના માટે, બાકીના 2.5 માર્ક માટે તમારે સાબિતી લખવી પડે. તો સાબિતીમાં આપણે જે ક્રમશઃ તમને શીખવાડ્યું, પહેલા તો જે આકૃતિ દોરી તેનું વર્ણન પેલી 2 લાઈનમાં કર્યું. ત્યારબાદ આ સ્ટેપ 1 હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, અને પેલા આ બાજુનો ત્રિકોણ ઉપલો ત્રિકોણ સેમ જ આવશે. પહેલી વખતે ઉપલો ત્રિકોણનું નામ APQ અને બીજી વખતે જ્યારે લ્યો ત્યારે APQ જ આવશે, પરંતુ પાયો અને વેધ એના બદલી જશે. જ્યારે આ બાજુના વાત કરતા હોય ત્યારે જે સાબિત કરવાનું હોય તે તેનો પાયો થાય અને આ બાજુનો એનો વેધ થાય, AP અને QM. અને અહીંયા PB અને QM, પછી QM ઉડી જાય ને 1/2 એ ઉડી જાય. એટલે આ બાજુ વધે AP ના છેદમાં PB. આ ગોખવાની વાત થઈ. એવી જ રીતે જ્યારે આ બાજુની આપણે વાત કરતા હોય ત્યારે પાયો થઈ જાય AQ અને વેધ થઈ જાય PN. એ જ રીતે નીચે માટે CQ અને PN, અને આગળ 1/2 તો હોય જ છે એટલે ઉડી ગયા. એટલે AQ છેદમાં QC આવું થઈ જાય, અને 2 નંબર આપી દેવાનું. ત્યારબાદ આ એક અગત્યનું છે કે ભાઈ જો એક જ પાયા પર જે ત્રિકોણ હોય તે અને 2 રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણો, આ બંનેનું ક્ષેત્રફળ, એટલે નીચેના આપણે 2 જે ત્રિકોણ લીધા હતા ને જે ગુરુકોણ હતા એના ક્ષેત્રફળ સમાન છે એવું આપણે સાબિત કર્યું. અને 1, 2 અને 3 પરથી અહીંયા જે PQB હતું એને જ આપણે લખી શકીએ PCQ, અને આપણે એ 3 પરથી લખી નાખ્યું કે AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC, જે સાબિત થાય છે. અને આમ ખૂબ સરળતાથી તમે 4 માર્ક લઈ લીધા. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આ જ રીતે ક્રમશઃ લખવાનું છે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરી દો. આવા જ વધુ પ્રમેય આપણી પ્લેલિસ્ટમાં જઈ અને તમે નિહાળી શકો છો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.